ધાંગધ્રા તાલુકા પોલીસે હાઈવે પરથી પસાર થતી એક કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કાર, દારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ 6.45 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બાતમીને આધારે શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતા તેમાંથી 2.95 લાખની વિદેશી દારૂની 41 બોટલ મળી આવી હતી. પોલીસે રાજસ્થાનના રહેવાસી સેન્દ્રામ રબારી અને જેકારામ ભાટીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 3 લાખ રૂપિયાની કાર અને 50,000 રૂપિયાની કિંમતના 4 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. આ કેસમાં વિદેશી દારૂ સપ્લાય કરનાર પંછી યાદવ સહિત કુલ 3 વ્યક્તિઓ વિરુદ્ધ ધાંગધ્રા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.